ભારત માતા કી વંદે. હવે જો આજનું જે ચેપ્ટર છે એ આકૃતિ શ્રેણી. કયું? આકૃતિ શ્રેણી. આજનું જે ચેપ્ટર છે એ આકૃતિ શ્રેણી. કુત્રી નહીં, આકૃતિ. હું આકૃતિ. આકૃતિ. હવે જે આ પાઠ છે, આ ચેપ્ટર છે, હવે આમાં તમારે સીઆઈડી બનવાનું. શું બનવાનું છે? સીઆઈડી ની હર ખાઈને ધ્યાન દેવાનું છે. ભૂલ ક્યાં છે? હર ખાઈને ધ્યાન દેવાનું. આગળ કઈ કઈ રકમ આવે છે ચેક કરવાનું છે. હવે આકૃતિ આવે ને એટલે આમ જામો જામો પડવો પડે. શું પડવો પડે? જામો જામો. શું પડવો પડે? જામો જામો. રેડી? હાલો, આ ચાલુ છે ને પ્રિયા? હાલો, હવે જો હું તમને ઉદાહરણ દઉં, અહીંયા ધ્યાન રાખજો. જો અવલોકન ના આધારે પેલા તમારે અવલોકન આકૃતિ છે હરખાને મનમાં વિચારવાની. સૌથી પેલા સરખાઈને વિચારવાની. એટલે સૌથી જે પેલું છે એ અવલોકન ના આધારે. શેના આધારે? અવલોકન. તો જો હાલો, આમાં કઈક જાદુ દેખાઈશ. બોધાય મારા સીઈટી ના એનિમેશન જ્ઞાન સાધન વિદ્યાર્થી. હવે આકૃતિ શ્રેણી એટલે હાવ હેલી કહેવાય. હરખાઈને જો પેલા વિચારવી. આકૃતિ શ્રેણી કોને કહેવાય? હાલો, તમને એક ડેમો દેખવાડું. પેલા મારા હાથ ક્યાં હતો? ઉપર. પછી ક્યાં આવ્યો? સાઈડમાં. હવે ક્યાં આવ્યો? હવે ક્યાં જશે? પેલા ઉપર હતો, પછી અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો. હવે ભગત ક્યાં જશે? આમ સાઈડમાં જશે. તો જવાબ આ સાઈડ. હવે એવી જ રીતે આકૃતિ શ્રેણી કહેવાય. જો સાહેબ, પેલા ટપકું આ ખૂણે હતું ને, પછી આગળની આકૃતિમાં આવ્યું, આંકોને ખૂણે આવ્યું. આવડો. અને પછી આ ખૂણે હતું, આ ખૂણે ભાગી ગયું. હવે આ ટપકું કયા ખૂણે જવું પડે? ઉતારો આરતી દશામાં ઘરે આયા. બોલ બેન. હાલો, આ ટપકું અહીંયા છે, અહીંયા આવતી રે. હાલો, રુદ્રરાજ. ઓકે, જો પેલા આ ટપકું ક્યાં હતું? હવે અહીંયાથી ક્યાં આવ્યું? અહીંયા. ને અહીંયાથી આ સાઈડ. હવે ક્યાં આવશે? ઉપર આવશે. તો ઉપર તો બે છે, લે તારીફ કરીને. તો આ બંને માં કયો આવશે? હરખાઈને વિચાર. હરખાઈને. કમોન યા વિચાર રુદ્રરાજ. હવે શું આવશે? યાર કયો આવશે? ઓપ્શન નંબર એ. પણ ભગવાન સાઈડમાં જવાબ હતા. રેડી? અમુકમાં સાઈડમાં જવાબ હશે. તો જો ધ્યાન રાખજો, આવા પ્રશ્નો છે હરખાઈને મગજ આમ ઘવાનો. અને અમારા પૂર્વરાજ કેવા કરે ખબર? મેં એકદમ પૂર્વરાજને કીધું મગજ ઘવાનું, તો આમાં ઘવા માંડ્યો. એમ ઘવાનો નહીં, આમ મગજ અંદરથી વિચારીને ઘસવાનો છે. ખબર પડી ગઈ? સાહેબ, પેલા અહીંયા હતું, અહીંયા આવ્યું, આ ખૂણે ભાગ્યું ને, એ ખૂણેથી આ ખૂણે ભાગ્યું. ત્યાંથી હવે ક્યાં ભાગશે? ઉપર. હવે સાહેબ ઉપર આવતો એવો ઓપ્શન 1 2 છે. લે અલ્યા ભાઈ, એ ભાઈબંધ, જેઠે તો આવું પતંગિયા જેવું રહેવું પડે ને. આમાં પતંગિયા જેવું છે, બે બે કોઈ પૂછડ્યું છે નથી ને. તો ઓપ્શન કયો આવશે? એ. ખબર પડી ગઈ? પાકું? થોડુંક થોડુંક આવડ્યું. હવે આમાં કઈ ગડબડ હે. ઓ તમન્ના. ધોરિયા, તાર નામ શું બેટા? फ्रेंसी. चलो दाल में कुछ काला नहीं, पूरी दाल काली लगती है मुझे. आलो भगत खड़े हो. हाँ तो अफ्रीकन जंगल में चाहिए वो ये वसो. बोल बेटा. हालो भगत के ऑप्शन ए सब चेक कर लेशु. जो હવે ગમે એકને ધાર લેવાનું. આપણે આમાં જ ગમે ધારે લ્યો. કયાને ધારશું? એટલે ગમે એકાદું કુંડાળું ધારી લ્યો. કયું ધારશું? આ ઘૂટેલું ધારી લીધું. હવે ઈ ઘૂટેલું અહીંયા હતું, ઈ અહીંયા ભાગી ગયું. ભાગ્યું સાહેબ? અહીંયા હતું, અહીંયા હતું. ત્રીજી આકૃતિમાં તો ક્યાં ભાગ્યું? અહીંયા ભાગી ગયું. આમ જો ચકડી ફરે, ચકડી ચકડી ભમડી ફર્યું, ચકડી
આ પડો. અને હવે આ જે ચકડી અહીંયા હતી ક્યાં ઉતરી? અહીંયા ઉતરી રહેશે સાહેબ. અહીંયા આમાંય છે, આમાંય છે, આમાંય છે. આમાં નથી, નથી ને આમાં. તો તમને ખબર છે ભાઈ શું કહેવાનું? સટકો વાલા, સટકો વાલા. સટકી ગયા. હવે આ 3 વધ્યા ને સર. અભી હવે નું આવડે શું કરવાનું ખબર હે? જય રામા પીર. લાગે તો તીર, નહીં તો જય રામા. એટલે ભાઈ એવું આમાં નહીં કરવાનું મારા ભઈલા. હવે આપણે આ કાળા ધાર્યું સાહેબ ભેગું થયું. હવે સાહેબ આ બેન ધારી લેવી. રેડી? હવે કોને ધારશું? આને ધાર્યું. અહીંયા એક સકડી ઉપર ઘૂમી ગયું. જોવો છો ને? ખબર પડે છે? ભગત આમ આ ફાઈડ પડે ને બેટા. હા. હવે ઈ જ હતું. ઈ કઈ સાઈડ આવતું રહ્યું? આ સાઈડ અહીંયા આવતું રહ્યું સાઈડમાં. હવે અહીંયાથી ક્યાં આવતું રહેવું પડે? એ સાહેબ આમાં છે. સાહેબ આમાં છે 2. હાલો સટકો વાલા, સટકો. રેડી? હવે આ 2 વધ્યા સાહેબ. હજી ભેગું થયું. હજી એક ને ધારો. હાલો આ કાળું ટપકું હતું. એટલે સોરી એ અહીંયા હતું. એ હવે આમ ખસ્યું. જો આ બાજુમાં આવતું રહ્યું. હવે આ નીચે આવતું રહ્યું. હવે ક્યાં આવવું પડે? આ સાઈડ કાળું આવવું પડે. આવી ગયું? આવી જા મારા કલેજા. આવી ગયો કલેજો. આવા દાખલા આવે અને આવા જે પ્રશ્નો છે એને આકૃતિની શ્રેણી કહેવાય. કેવી શ્રેણી કહેવાય? આ કૂતરીની શ્રેણી. ઓકે હાલો તો આ કૂતરી આવડે ને? ચલો ચલો સર દયા કુછ તો ગડબડ હે. ડાટા. હાલો કોણ આનો જવાબ? અરે અમારો પૂર્વરાજ થાવ. હા થઈ ગયો. ડાયરેક્ટ આવી ગયો. ઓપ્શન સી આવે. કેમ બટા અહીંયા જોઈ ગયો તો મને ભણાય કેમ ઓપ્શન સી આવે? ઉપર આવતું રહ્યું. પછી ગોળ, પછી આ ચોરસ અહીંયા. અરે વાહ, ચોરસ આગળ આવ્યું. પછી આ ગોળ હતું એ પછી ચોરસ અહીંયા. અહીંયા આવતું રહ્યું. પછી અહીંયા ઉપર તો એમાંય છે આમાંય છે. સરવાળો રહ્યો ઈ ક્યાં આવવો પડે? અહીંયા. ઓકે હાલો તો તો પૂર્વરાજ હાસો છો. શાબાશ, તાળી પાડી દો. હો શાબાશ શાબાશ. રેડી? આવડે આવું? પાકું? હા વાસો. હાલો જો થોડુંક શીખવાડી દઉં છું. રેડી? હાલો જરાય હું તો માન્ય મગજ ગવાનું. કેમ ગવાનું? એમ નહીં ગવાનો. હું કેમ મગજ ઘસવાનું? એટલે કઈ રીતે ઘસવાનું તો વિચારો. ચોથા નંબરની આકૃતિ છે. એ સાહેબ આ બાય નું પેલા જોવો તો એ આ બધું હું શું શું થાય છે. હાલો જો આ બહાર તો બધું આમાં બધામાં હરખું છે. હવે અંદર નક્કી કઈ કાળું છે. હવે એ કાળું ગોતો. આ સાહેબ અહીંયા કેટલા લીટા હતા? આમ આખા લીટા ગણો. 1 2. આમાં કેટલા છે? 1 2. મળી ગઈ લાઈન? આવતો રેલે જલ્દી જલ્દી બાપલિયા. આવો ભગવાન. બોલો કાનુડા ભગવાન. ઓપ્શન ડી. 10 થઈ ગયા. જો આમાં પેલા 4 હતા. હાલો એમ સમજી લો. 4 હતા કેટલા થયા? 6. સાહેબ 2 વધ્યા. એને આગલા ગણશો તો 8 થયા. હજી 2 વધ્યા. હવે 8 માં 2 નાખો તો કેટલા આવશે? જવાબમાં કેટલા આવશે? તો ઓપ્શન ખબર પડી ગઈ? આવડે? સાહેબ ડાયરેક્ટ પ્રશ્નમાં જમ્પ મારવો છે. એક જ મિનિટ હાલો થોડાક બાકી સ્કેલ લઈ પછી તો મજા આવશે. હાલો 5મું આયા યા સાહેબ લા. હાલો હવે આમાં ધ્યાન દો. આ ખબર છે બાજુ જવાબ છે ને એટલે આમ કહી દેવાનો. જવાબ જો ને નહીં તમારી હાવું ના હમ છે.
હાલો કુલદીપભાઈ પધારો. આપણે નીકળે જાળવજો આ બધું ઉડતો આવે પણ એકલો પણ એકડો. હાલો ત્રણ લીધા હતા. 3 હતા 2 થઈ ગયા, બે છે હવે 1 થયો. હવે એક કે એકે નહીં તો એકે નહીં એટલે કયો આવશે? સી. પણ લીટા સિવાયનું બીજો કઈ તફાવત કોઈની બીજી એક ભૂલ દેખાય? ચલો મેરે કમાंडो यारो, दिखती है कुछ और भूल? कहाँ भूल है? આવી જા બે. નહીં આવું. બોલ તમન્ના. હાલ. પેલા એક લીટી નહોતી. એક રાઉન્ડ નતો. પેલો રાઉન્ડ આવ્યો. એક રાઉન્ડ આવ્યો, 2 રાઉન્ડ આવ્યા, પછી ત્રીજો રાઉન્ડ. હવે 3 રાઉન્ડ. 2 ભૂલ ચડી ગઈ તો કયો ઓપ્શન આવશે? યા લા લા યા વાહ વાહ વાહ. એ તો દયા કુછ તો ગડબડ હે. આના આમ એક જ મિનિટ હો. આવડી ગયું ને? આ કઈ શ્રેણી હતી? આ કુતરી શ્રેણી. હાલો તમન્ના મગજ હિલાવ. હાલો હાલો જલ્દી જલ્દી. कहाँ है भैया? हेलो साहब आम क्यों आवड़ते हैं आविन आवते रहा नरते राजस्थान से खटीक आरती. चलो आरती बेन चलो क्या करूं मैं? जो पेन चलती है हमारी. ओके साइन पूरी दो. પૂરી દીધી. ચાલ ચલા હાલો પેલા આમ ઉપર ગયું પછી આમ ગયું હવે આમ આવે તો એમ આવે કયું આવે બેન બોલો? પાકું તો ઓપ્શન કયો આવશે? એ. જો આ ખૂણો જોવો, પેલા આમ સીધું હતું આડું પડી ગયું તો આ ખૂણો અહીંયા હતો આ ખૂણે આવતો રહ્યો, આડું હતું ઊંધું પડી ગયું, આ ખૂણો અહીંયા હતો ઉપર વહી ગયો, ઊંધું આમ સાઈડમાં હોય એટલે એ ખૂણો ક્યાં આવતો રહે? અહીંયા ઉપર આવતો રહે, નીચે આવે નહીં. તો ઓપ્શન કયો આવશે? એ. હાલો આકૃતિના અંદરના કોઈ ભાગના સ્થાનમાં ફેરફાર. ચાલ ભૈયા ઉંગલી ઘુમા કે બોલ ભૈયા all is well. हाँ ले बेटा टेंशन क्या लेता है? ए छूना मत करंट आता है. चलो चलो जाओ. હાલો તમને આવડે છે? ઓનલી તમુ એક જ છે, બીજા બધા શું લેવા આવો છો? ચાલ તમને આવતે રે. આવડશે ને બેટા? આવતે રે. छूना मत करंट आता है. चलो बताओ. जो आ रही ये क्या गयो? ऊपर આવતો રહ્યો. એ હવે આ જો ઉપર આવ્યું, હવે ક્યાં આવશે? નીચે. તો નીચે એવું આવે એવા બે ઓપ્શન છે તમો. હવે कुछ जुगाड़ करना पड़ेगा भैया. આવડી ગયું ને? આવડશે તમને તમન્ના બેન? તો બોલો. કાં વહી ગયું? આ એક આ બે લાડા હતા. હા લડ્ડુ લડ્ડુ એ એક કદમ ઉપર આયા. હવે હજી એક કદમ ઉપર જાય. ઓપ્શન સી. રેડી હો? સરસ બેન. હાલો તો ફાવે આવું?
હાલો બસ ચલો જાઓ હાલો હવે ફાવી ગયું પાકું આ કૂતરીની શ્રેણીની ટેસ્ટ લઉં તો વાંધો કૂતરી કરડી નહીં થાય ને પાકું આવડે તો ચલો કોણ બનેગા करोड़पति हमारे यहाँ हर कोई रोडपति ही बनता है करोड़पति कोई बनता नहीं चलो हालो આપણે હવે પહેલો પ્રશ્ન જોઈએ ઢીંગા ઢીંગુ હાલો चल आजा चुप आवाज नहीं आनी चाहिए वरना मेथी भाग खोखा भाग सब रखता हूं मैं चल चल ये मेरा यार मेरा बेला आ गया ऐसा क्यों है पी के आया है फूल हो गए हैं अरे चुप बेचारा फूल नहीं हुआ बोल ये तारे भले थाय भले આપણે આ ઓપ્શન તો અહીંયા આપ્યા છે ભગવાન ઓપ્શન સી કઈ રીતે મને સમજાય મને આવડતું નહીં ભાઈ બે ત્રણ ચાર થાવ પડે તો ચાર લાડુ આમાં છે આમાં છે अब जहां से आए वहां चले जाइए अगर बनना मैं भेज दूंगा चलो आप दोनों चलो आजा भाई बोल तू बोल तू चालू रख सबको समझा कैमरे में पटा कहाँ पटा के चला गया अच्छा वो माइक मेरे पास था चलो आए भगवान आओ आओ नो आवड़े आवड़ से लाओ दरे कुलदीप जल्दी जल्दी हाँ तू माइक मेरे पास था मैंने बंद कर दिया ऑप्शन कौन सा आएगा सी जो તમને કહું પહેલા જો બે ટાંટિયા આમ હતા આમ થયા બીજી આકૃતિ ત્રીજીમ આમ થયા ચોથીમ આમ થયા પાંચમી પાસ આમ થાય તો એમ આમાંય થાય છે આમાંય થાય છે આમાંય થાય છે ત્રણમાં થાય છે આમાં થતા સટકો વાલા સાહેબ એક લાડુ બે લાડવા ત્રણ લાડુ હવે ચાર લાડવા કયામાં આવે છે ઓપ્શન સી માં આવે આ તો વહી ગયા તા ભઈલા એટલે ઓપ્શન કયો આવશે સી હાલો હાલો આ બીજો બીજો પ્રશ્ન જલ્દી જલ્દી બીજો પ્રશ્ન આવતો રે પૂરો રાજાલ બેટા હાલો જો આ સીધું રહ્યું પછી થોડુંક વાંકું ગયું પાછું વાંકું થયું ના 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 આ વાંકું થયું હાલ પછી પછી આમ વાંકું થયું આમ વાંકું થયું આમ વાંકું થવું પડે हाँ તો થોડું आप जहां से आए वहां चले जाइए मेरा मार पड़ेगा हालो देखो जो जो खास ध्यान दो साहेब આ એકદમ સીધું ટાઈટ હતું હવે આ નીચેનું રહ્યું ને થોડુંક આંચોર ભાગ્યું તો એને આગલે વાળો ભાગ્યો આ રહ્યો ભાગી ગયો જો આ તો અહીંયા ની રહ્યું ને એને આગલા વાળો જુઓ તો ભાગી ગયો થોડો તો પછી એને આગલા વાળો ભાગી ગયો આ એમ સીધો હતો એ થોડોક આમ ભાગી ગયો હવે કોણ ભાગે આને ભાગવાન વાળો આવ્યો ખબર પડી હા પડી હવે ક્યાં ભાગે આંચોર ભાગે થોડું થોડું કામ ઓપ્શન સી રેડી ને હાલો ત્રીજો સોલ્વ કરો जल्दी जल्दी ત્રીજો પ્રશ્ન સોલ્વ किया जाए
या अल्लाह वाह वाह या रसूल सर को समझ नहीं आता सिखाऊं समझ नहीं तमन्ना को आ गया आजा तमन्ना के नहीं आएगा चलो इधर ध्यान दो कोई दिक्कत नहीं है ए भाई अणु बॉम्ब बनावे શું બનાવે આમ કરે આમ કાઢે પછી આમ આમ ગોળ ગોળ કરે અણુ બોમ્બ બને પછી આમ ટેસ્ટિંગ કરે ફૂડ ચેક કરે ચલો બેટા ઇધર ધ્યાન એવું નથી કરતો અણુ બોમ્બ ની પરમાણુ બોમ્બ બનાવે છે હાલો રેડી હવે આયા ધ્યાન चलो मेरे सीआईडी दो खड़े थे एक सोता था समझ में आया अगले में दो सो गए एक खड़ा रहा इसमें तो एक भाग गया भागा नहीं है ढूंढना है ओके आया कई निशानी आवशे जो एक ऊपर थी एक नीचे ओके હવે એક ઉપર એક નીચે છે એક કઈ આવી પડે ઉપર આમાં ઉપર છે આમાં ઉપર છે હવે હરખાઈને ધ્યાન દો જો સાહેબ 1 2 3 4 પણ જો હોઈ ગયું ને એટલે એક ઘટી ગયું 1 2 3 થઈ ગયું ઓકે હવે પાછું જાય ગયું તો પાછું એક ઘટી ગયું 1 ને 2 ખબર પડી કે ન પડી હવે પણ આપણે આ સાઈડ નું ગોતવાનું હતું અહીંયા પ્રશ્નાર્થ છે ને તો આપણે આ સાઈડ નું ગોતવાનું હતું હવે શું કરશો અહીંયા ધ્યાન હાલો એ સાઈડ નું સાહેબ ગોતવાનું કઈ સાઈડ નું ગોતવાનું અહીં કોણ રેડી હવે એ સાઈડ નું ગોતવાનું સાહેબ 1 2 પણ હોઈ ગયું એટલે એક ઘટી ગયું અને હવે ઊભું થાય એટલે હાવ ઘટી જાય હવે એક પાસે જે પૂછડી વધી એ પૂછડી ઘટી જશે એટલે ઓપ્શન કયો આવશે ખબર પડી હે હા પડો હરખાઈને હા હાલો ચોથું તો આ લાડુ આયા હતો કિંકોર ભાગ્યો આયા ભાગી ગયો પ્રિયલ હવે અહીંયાથી ક્યાં ભાગશે નીચે નીચેથી ક્યાં ભાગશે આયા લાડુ ભાગવો પડે તો પેલા અહીંયા ભાગે છે સટકો વાલા આમ અહીંયા ભાગે છે સટકો વાલા આમાં સટકો વાલા આવી જા મારા કલેજા ખબર પડી હાલો હવે એના આગળ એ બી સી બી સી એ सी ए बी वाह का दाखला है मगर दुड़ा के बोल भैया ऑल इज वेल आर्यन तो हम अरे जल्दी जल्दी जवाब कमेंट हाल सीखवाड़ू रेडी जो ए बी सी ओके आया पहला हतु क्या वही गयु छेल्ले वही गयु छेल्ले અને આ બી સી એ ક્યાં આવતું રહ્યું ઉપર આવતું રહ્યું હવે લાઈટ થઈ કે ઉડી ગઈ લાઈટ થઈ ગઈ કોને કોને લાઈટ થઈ હવે આરતી બેન આવતા રે હાલો એની લાઈટ ઉડી ગઈ આવતો રે કુલદીપ હવે આ બી સી એ ઉપર છે એ ક્યાં આવતું રહ્યું નીચે તો આ સી એ બી ક્યાં વહી ગયું ઉપર વહી ગયું હવે હવે બોલ ભૈયા तो ये बे ऑप्शन से तीन से ये हालो ये छेल्ले एवा बे ऑप्शन सी ओके सी ए बी आई ऊपर वही जाए ने एवा जो बे ऑप्शन से एक ने बे હવે આ સાહેબ માર્યા હજી બે ઓપ્શન વધ્યા છેલ્લે વહી ગયું હવે આ નીચે આ રહ્યું ક્યાં ઉપડે વચ્ચે बी सी ए
તમે BCA અમે BAC જો અહીંયા જો આ શું છે BCA હે અહીંયા શું છે તો આ નો આવે તો કયું આવશે આવી જા મારા કલેજા હતું ને થોડુંક અઘરું આમાં મગજ દોડાવવાનું અત્યારે કોઈ ટીક નથી કરવાના ઘરેથી ટીક કરવાના છે ને ગ્રુપમાં નાખીશ હું કે 9 વાગ્યા આજુબાજુ આવશે કેટલા વાગે આવશે 9 વાગે આવશે એક જ મિનિટ જોઈ લો કેટલા દાખલા છે 32 છે કેટલામાં પહોંચે 5 મિનિટ છઠ્ઠો પહોંચે હાલો હવે થોડીક જલ્દીથી હું ભણાઈ દઉં પેલા હાલો બસ હવે આંગળી ઊંચી નીકળ હવે આ છઠ્ઠો દાખલો પહોંચે સાહેબ એક તીર હતું કેટલા થયા બે હતા કેટલા થયા ત્રણ હતા હવે કેટલા આપણે લ્યો બધા એમ 4 છે હવે આમાં જો એક સીધું એક આડું હવે બે હવે શું આવશે બે આમ જશે બે આમ જશે ચાલો આમાં તો 3 આમ જાય છે આમાં વારા ફરતી આવવું પડે હકર નું હોય તે ધારેલું ચાલો જો જે આ ખૂણામાં આવે ને એ કેવું આવે ઘૂટેલું છે જોવો છો જે આ ખૂણામાં વારો આવે એ કેવું આવે છે હાલો તો આ તો આવશે નહીં ભઈલા આમાં બે ઘૂટેલા તો આવશે નહીં આવે ને હજી બે ઓપ્શન પડ્યા છે હાલો આ તો નીકળી ગયું હાલો આમ આ નીકળી ગયું તો ઓપ્શન કયો આવશે બી હાલો આમાં જો પેલા અહીંયા હતું પછી શું થયું આ આખું ત્રિકોણ થઈ ગયું અહીંયા આવતું રહ્યું પછી એ ત્રિકોણ થઈ ગયું જોવો છો પછી અહીંયા આવતું રહ્યું હવે આ ત્રિકોણ થઈને ક્યાં આવતું રે નીચે જો 3 ત્રિકોણ ને નીચે ખાલી આવતું રહ્યું તો કયો ઓપ્શન આવશે ઓપ્શન કયો છે એ બી ઓપ્શન છે કયો ઓપ્શન છે બી હાલો 8મો પ્રશ્ન કેટલામો હાલો મગજ દોડાવો કા હે જલ્દી જલ્દી કોમેન્ટ કરો હાલો એનએમએસ વિજ્ઞાન સાધના વિદ્યાર્થીઓ જલ્દી સીઈટી જલ્દી ના બોલ પ્રિયા સાચું બોલી કેમ આવી સમજાય તો કે નહીં સમજાય હાલો સમજાવે પ્રિય 8મો આવતી રે મારી બેન આવતી રે બોલો આમાં ઉપર જાય છે અને આમાં નીચે સાઈડમાં અને હવે નીચે અને પછી આમ જવું પડે એ ભગવાન બે માં આમ જાય લે જો આ કાળું અહીંયા હતું એ કાળું ભાઈ અહીંયા પછી અહીંયા કાળું ભાઈ અહીંયા આવે તો કયો ઓપ્શન આવશે ઓપ્શન સી હાલો આગળનો હું એક ભણાવતો ને કે આગળનો વિચારીને રાખવાનો હો હાલો 9મો કોણ બનેગા 9મો કયો હાલો એ લો સાહેબ કરી કઠણાય ઓ સાહેબ તમે તો અઘરું લાયા થોડું શું છે એક જ મિનિટ હાલો બોલો કોણ બોલે સમજાય હાલ બેટા જલ્દી ઓ જલ્દી બોલ બેન હા આરતી બેન પેલા અહીંયા હા જો પેલા થોડુંક વધ્યું પછી હાલો આટલું વધ્યું અને પછી અહીંયા લગીને પહોંચ્યું પછી ઉપર વયું ગયું અને હવે જો હવે આમ સાઈડમાં આવે પણ સાઈડમાં આવે એવો જે કઈ ઓપ્શન છે તો આને હજી ઉપર જવા જશે તો કયો ઓપ્શન આવશે સી ઓપ્શન
સી. હાલો 10મો. આવતો રે પૂર્વરાજ, આવતો રે. જો આ બે ગોળ છે. બે ભટકાણા. હાલો. અને આ બે છે. હા અને ઈ બી આયા ભટકાણા. બીજું એક ભટકાણા. હાલે લે એક જ ભટકાણો છે. વાહ વાહ સાહેબ, પૂર્વરાજ તમારે એક્સિડન્ટ જ કરાવે શું આખા ગામના ભટકાડે જ છે અમારો પૂરું. હાલો પૂરું. હાલો 11મો. બોલ તમો. જલ્દી જલ્દી. જો આ ચોરસ હતું એના અંદર ગોળ. હમ. પછી આના અંદર આ ગોળ છે. ઘૂટેલું. ઘૂંટેલું. હા પછી આના અંદર ઘૂંટેલું. પછી આ છે તો આના અંદર ઘૂંટેલું. તો કયું આવશે? ઓપ્શન ઓપ્શન સી. સી. હાલો હવે 12માં હાલો 12માં. કુલદીપ ખબર પડે છે કે બધે બાઉન્સ હોતા હે? આના આગળ બધા સમજાણ જ બેટા? તો આનો જવાબ દે લે કુલદીપ. આનો જવાબ દઈ દે ને હું હાસો માનું. આપણે દઈ દેવી. આય આય ભગત આય. ભાઈ ભાઈ આફ્રિકન જંગલમાં છૂટો હોય એવો સૂતો તો. હાલો 2 3 અને 4 થાય. 4 2 4. જે છે ને બેજા થાદ બેઠ હટ. अला इतना इजी है. चल आजा तमन्ना फिर से. ना पूर्वराज आता है. જો આ ષષ્ઠ કોણ છે તો 6 લીટર. આ 6 બાજુ છે. 1 2 3 4. તારો મુંડો દેખાય છે. 5 5 અને 6. તો અંદર કેટલા છે? 6 છે. આ 4 બાજુ છે. તો અંદર કેટલા આવવા પડે? 4. ઓકે હવે જો બાજુ તરફ છે ને આ મીંડા, ખૂણા તરફ નથી. તો આ તો ખૂણા તરફ છે. ઓપ્શન બી. હાલો 13મો. હાલો દો જવાબ. 13માં નથી. હા હા ચલો ચલો જલ્દી જલ્દી. હવે તો કુલદીપ ને જવાબ દેવો છે કે કુલદીપ ને ઢીબુ. આવી જા કુલદીપ હાલ. હવે બારી બાર કાકરી દો. હવે જવાબ નો હોય ને તો ઉઠા શસ્ત્ર और मचवा दे हाहाकार. હા એ પછી એટલે મને જવાબ કે ભઈલા. કયું આવશે? સાચું બોલ્યો? હા કે ના કયો? હા બેઠ. જો પેલા આ જે કુંડાળું હતું એ ઉપર હતું ક્યાં આવ્યું? નીચે હતું ક્યાં ભાગી ગયું? હવે ક્યાં આવવું પડે? નીચે. તો આમાંય નીચે છે, આમાંય છે ને આમાંય છે. હાલો તો આને જ કહેજો સટકો વાલા. પણ આમાં જો બે કુંડાળા ઘૂટેલા છે. તો આને શું કહી દેવાનું? સટકો. હવે બે વધ્યા. હવે આ સાહેબ કન્ફ્યુઝન છે. અહીંયા પેલા એક પૂછડી હતી. કેટલી પૂછડી થઈ? કેટલી થઈ? કેટલી થઈ? આ 3 થઈ. હવે કેટલી પૂછડી થવી પડે? તો કેમ 4 પૂછડી થાય છે? ઓપ્શન પાકું આવડે? હા હસુ. હાલો આગળ 14મો. હાલો યા સાહેબ આવું આવું છે. कान्हा तो खड़ा ही नहीं हुआ.
ट्रेन से आप भी खड़ी नहीं हुई। અલ્યા ભાઈબંધ જો આની અંદર કેટલા હતા? 1 2 ને 3. હવે આ દડો રહ્યો એ આ ત્રિકોણમાં પુરાઈ ગયો. હવે ત્રિકોણમાં પુરાઈ ગયો તો અંદરની લાકડી બહાર ભાગી ગઈ. 1 2 ને 3. હવે આ ચોરસ રહ્યું એ આ દડામાં પુરાઈ જાય. ચોરસ દડામાં કેમ પુરાય? જો આમાં પુરાઈ ગયું ચોરસ. દડા અંદર ચોરસ આવતું રહ્યું અને અંદર કેટલી લાકડીઓ હતી? 1 2 3 4. તો 4 લાકડીઓ બહાર વહી ગઈ. 1 2 3 4. ખબર પડી ગઈ? હાલો 15મો જલ્દી. બોલ તમન્ના, જલ્દી જલ્દી આવ બેટા. લે હાલો સમજાઈ દો. જો આ દડો હતો ક્યાં ભાગ્યો? આ બાજુ કુંડાલામાં ભાગ્યો. આ રહ્યો બીક ને મારે ભાગી ગયો. ભાગી ગયો દડો વાહે પકડવા જાય છે, ઓલો ભાગે. ખબર પડી? હા દડો પાછો વાહે આયો તો આ પાછો ભાગી જશે. અહીંયા ભાગી જશે ને. તો એવો ઓપ્શન કયો છે? ભાગમ ભાગ. ભાગ મિલખા ભાગ. ખબર પડી ને? હાલો હવે 16મો. હાલો સાહેબ આ લાડુ હતો ક્યાં ભાગી ગયો? બહાર. હવે કોને બહાર ભાગ્યો? જો પેલા ત્રિકોણ બહાર ભાગ્યો, પછી કાળો લાડુ હોય પછી ધોળો લાડુ. હવે પાછો કોનો વારો આવ્યો? ત્રિકોણનો. હવે ત્રિકોણનો પૂરો થાય પછી કોનો વારો આવે? કાળા લાડુ. તો આમાંય કાળો લાડુ બહાર છે, આમાંય બહાર છે. તો આ બે ને સટકો વાલા કહી દઈશું. બે જ ઓપ્શન વધ્યા. હવે શું કરવાનું છે ખબર છે? હાલો હવે શું કરવાનું? તો હવે ધ્યાન રાખો. જો કાળો લાડુ બહાર વહી ગયો. હવે સાહેબ શું કરશું? જો આ લાડુ આમ હતો ને, થોડોક આમ થયો. જો આમ હતો, થોડોક આમ થયો. હાવ આમ થયો, થોડોક આમ થયો. હવે કિંકર ઘૂમવો પડે. હા તો આમાં એમ છે ને આમાં એમ છે. સાહેબ ભારે કરીને કઠણાય. હવે જો આ કાળો લાડુ હતો એ ક્યાં ભાગ્યો? આમ ભાગ્યો. તો ત્રિકોણ અંદર આવતું રહ્યું. હવે પછી ધોળું લાડુ ભાગી ગયું તો એની જગ્યાએ કોણ આવતું રહ્યું? હરખાઈને વિચારો. હાવ હેલો છે. સરખાઈને વિચારો. હાલો પછી બાકીના જેટલા બાકી રહે ને એ બધાય હોમવર્ક કરવાના છે. 20 સુધી ગણાવીશ. બાકીના શું કરવાના છે? લેસનમાં લાવવાના. જો હવે સાહેબ આ કયા કાં તો આ જવાબ આવશે ને કાં રેડી. હવે હાવ ધીમે ધીમે હરખાઈને મગજથી વિચારો. આ બહાર ત્રિકોણ હતો ક્યાં આવતું રહ્યું? અંદર. ઓકે. અને આ ક્યાં વહી ગયું? બહાર. ઓકે. હવે આ ક્યાં આવતું રહ્યું? આ અંદર આવતું રહ્યું. અને આ ક્યાં વહી ગયું? બહાર નીકળી ગયું. હવે બહાર હતું એ ક્યાં આવતું રહ્યું? અંદર. ત્રિકોણ બહાર નીકળી ગયું. હવે બહાર નીકળવાનો વારો કોનો છે? ત્રિકોણ પછી કોનો વારો આવે છે? કાળા. તો કાળાની જગ્યાએ કોણ આવી જશે? ત્રિકોણ આવી જશે ને. તો ઓપ્શન એ. હાલો 17મો ગણી લો.
બોલ ઓપ્શન સાચું બોલ્યો ઓપ્શન કેટલામાં 17 સાહેબ 4 લાડવા અહીંયા હતા આમ છે આમ છે આમ નીચે છે હવે આમ થવા પડે તો એવો ઓપ્શન કયો છે ડી જો પેલા ખાલી ક્યાં હતું અહીંયા હતું પછી એની બાજુમાં ખાલી વયું ગયું પછી એની બાજુમાં આવતું રહ્યું હવે એની નીચે આવતું રહ્યું હવે ક્યાં આવતું રહે અહીંયા આવતું રહેશે ને ઓપ્શન ડી હવે 18મું જો બોલ તમને જલ્દી અહીંયા આવતી રહ્યા જલ્દી શીખવાડ હાલ આ તો ને યાન કાવે પછી આમ કાવે આમ હતું પછી આમ થયું થોડું આમ થયું પછી આમ થયું આમ થયું પછી આમ હેઠું આમ થયું હા આમ છે આમ છે તો ઓપ્શન કયો આવશે સી રેડી હાલો સરસ ઓકે હવે 19મો હાલો 19મો શીખવાડો 19મો વિચારો હાલો જલ્દી આમ હતું આમ થયું આમ થયું આમ થયું હવે ક્યાં થયું જો આ પેન્સિલ આમ હતી આમ થઈ આમ થઈ આમ થઈ હવે આમ થવી પડે આ તો નથી આ ને નીચે જો અલગ છે ના ના આ નો આવે રેડી એક જ મિનિટ એક આ નીકળી ગઈ જો હવે કેમ થવી પડે આમ એટલે કદાચ આ આવશે હાલો આને નીચે જો ચોરસ છે આમાં ચોરસ છે નીચે હાલો નીકળો આ છે આ નીકળી ગઈ હવે જો પેલા અધ વચ્ચેથી ભાંગેલી પછી સાજી હે પાછી ભાંગેલી સાજી છે તો હવે કેવી આવશે તો ઓપ્શન કયો સી 20મો દ્યો બોલ પ્રિયલ આવતી રે બેટા હાલો જલ્દી છેલ્લો પ્રશ્ન છે ને પાછી ના બધા પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે ઉપર હતું પછી સાઈડમાં હવે નીચે તો નીચે આવતું હોય એવું આમ આય છે આમ આય છે આમ આય છે આમ આય છે માર્યા હો સાહેબ જો તમે બધામાં જો આ જે ઉપરનું ટોચ વાળું છે બધામાં ખાલી છે આમાં ટોચ વાળું ખાલી નથી બેસી જાઓ બેટા હાલો બીજો કોઈને સાહેબ અઘરા છે ને આકૃતિ વાળા અઘરા થોડાક બોલ તમને હાલો જો ધ્યાન રાખો જો ઓકે એ તો ખાલી આમાં મિસ્ટેક છે બાકી આ ભરેલું છે ને આ કોરું છે આ બધામાં એવું છે ને એટલે હાલો હવે આ ઉપરનું રહ્યું કેવું આવવું પડે આમ હતું આમ ગયો નીચેનું રહ્યું કેવું આવવું પડે ખાલી આવવું પડે આમાંય ખાલી છે આમાંય છે પણ જો આ બંને કઈક ફરક છે તો કયો ઓપ્શન આવશે ઓપ્શન બી આમાં જો આ ઘૂટેલું છે આ બે ખાલી હોવા પડે ને નીચેના જો આમાંય ખાલી છે આમાંય છે આમાંય છે તો બે ખાલી હોવો પડે એટલે ઓપ્શન કયો આવવો પડે બે રેડી હવે પાછળના જે થોડાક પ્રશ્નો છે એ જાતે આપણે સોલ્વ કરવાના છે આવડશે ને અને આ રવિવારે આ બધા કુતરીઓની ટેસ્ટ લઈશ એ હારું ઓકે તો આકૃતિ બધાની ટેસ્ટ લઈશ આવડશે ને પૂરા તો ભારત માતા કી જય હિન્દ